નમસ્કાર દર્શક મિત્રો, હું છું જનીશ શુક્લા। આપ જોઈ રહ્યા છો અત્યારે અમે વાસના જે છે કૃષ્ણનગર વિસ્તાર છે ત્યાં અમે પહોંચી ગયા છીએ। અહીંની જે પબ્લિકનો જન આક્રોશ એટલો બધો છે, ના પૂછવાની વાત। તમારા ભાજપ ભરાય તો 900નો બાટલો 4 હજારમાં વેચવા ચાલુ કરી નાખો બ્લેકમાં। આવા તો તમારા ભાજપ સરકાર છે। બીજા બી તમારા પ્રશ્નો હોય બોલો તો લોકોને ખબર પડે। ભાજપની સરકાર દુષ્ટની સરકાર છે। શું કર્યું એમને તમારા માટે? કશું ના કર્યું। 900નો બાટલો 4 હજારમાં વેચ્યો। અને એ સિવાય સ્લમ એરિયાના જે બી આવવા જવાના અંદરના રસ્તા હતા એ બી સાંકડા કરીને પબ્લિકને આવવા જવામાં તકલીફ પડે ને, ત્યાં સુધીનું આ લોકોએ તંત્રમાં કશું બાકી નથી રાખ્યું। મ્યુનિસિપલ હોલ બનાવીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો કે આ ગરીબ જનતા માટે બનાવીએ છીએ, અને એ જ મ્યુનિસિપલ હોલને અત્યારે એ લોકોએ બંધ કરી નાખ્યો છે। કયા કારણસર બંધ કર્યો એ કોઈને ખબર નથી। આજે કૃષ્ણનગર વાસના વિસ્તાર છે ત્યાં અમારી સાથે જોડાઈ ગયા। કોંગ્રેસ સરકાર, સૌથી પહેલી વાત કે કોંગ્રેસ સરકારના શાસનમાં અથવા આપણો આઝાદ દેશ થયો એ વખતથી લગાવીને જે પણ બ્રિજ બન્યા જે વર્ષો જૂના છે, એમાંથી કેટલા બ્રિજ આટલા શોર્ટ ટાઈમમાં જર્જરિત થયા છે એનો જવાબ સરકાર પાસે છે નથી। એમના બનાવેલા બ્રિજ તૂટે છે। અચ્છા, જે વર્ષો જૂના બ્રિજ છે ત્યાં પણ સરકારે કોઈ સમારકામ નથી કરાવ્યું, કેમ કે દોષનો ટોપલો કોંગ્રેસ માથે ઢોળવા માટે પણ એમની પાસે કંઈક વસ્તુ તૈયાર જ છે। જ્યારે એ લોકોએ બનાવેલા બ્રિજ 2 કે 5 વર્ષમાં ઉલટી દિશામાં છે, કોઈ વાંધો નહીં, એ તો એમના સિવિલ એન્જિનિયરોનો કમાલ કહેવાય। અને જે બ્રિજ તૂટી ગયા છે નવા બનેલા, એમાં પણ એમની કોઈ ભૂલ નથી, એમાં પણ ભૂલ કોન્ટ્રાક્ટરની છે। એમને કયા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો એ અધિકારીની કોઈ ભૂલ હોતી નથી। આ છે આપણું ગરવી ગુજરાત, આ છે ભાજપ સરકાર। મોંઘવારી બધી છે બહુ, અને આ બાટલાને અમે અઠવાડિયું રાધું નતું કરે, બહારથી લાઈન ખાધું છે, અને આ બાટલા તો મળતા જ નહીં। બાટલા ઓલે જેટલો રખડીએ ત્યારે તો બાટલો મળે। કેટલા બાટલો મળે છે? અત્યારે તો 920 રૂપિયા બાટલાના થઈ ગયા। પહેલા કેટલામાં આવતો? પહેલા તો 820 10 રૂપિયા હતા। એ પહેલા કેટલામાં આવતો? પહેલા તો 500 નો 600 નો જ હતો આવ્યો ત્યારે તો, અને અત્યારે તો કેટલી મોંઘવારી છે તો ખાય શું માણસો। આજથી લગભગ તમે જુઓ યુપીએ સરકાર હતી કોંગ્રેસની, જ્યારે મનમોહન સિંહ હતા વડાપ્રધાન, એ વખતે બાટલો કેટલા મળતો હતો? ત્યારે તો હાવ સસ્તો હતો, ત્યારે 300 નો જ હતો, 300 નો જ હતો, અને અત્યારે તો 920 રૂપિયા છે। તો તમારી આમાંથી કઈ સરકાર જોઈએ છે? અમારે તો જે મોંઘવારી ઉતારે ને એ જ જોઈએ અમારે તો સરકાર, બીજી નહીં જોતી અમારી સરકાર। અમે ગરીબ માણસ શું કરવાનું? અમે ગરીબ માણસ અહીં અમારે લાઈન જાય ખાવાનું, દાડી કરીને ખાય, જલ્યું ઉપાડવા જાય, જલ્યું ત્યારે ખાય। પાણી ભાડાના મકાન મારીએ અહીંયા, અમારે ઘરના મકાન હે નહીં, પાણી ભરાય, પાણી કેટલું ઘૂંટણ સામાન પાણી ભરાય, અને ગટરનું પાણી આવે છે। અહીંયા કોઈ જોડે નહીં આવે ચોમાસામાં। અહીંયા શું થાય શું નહીં તકલીફ કેટલી પડે છે। ચાલો પાણી હાવ જરીક છોડે પાણી આવે, પીવાનું પાણી હાલતું નહીં આવતું, હાવ મેલું આવે, ગંદુ પાણી આવે। પેલું તો નાલાનું આવે છોડે, પછી 7 વાગે 5 મિનિટ સારું છોડે તે ભરી ના ભરી કઈ નહીં। અમદાવાદ શહેરની અંદર તો પહેલાં તો પહેલી વખત મોદીશ્રીની અંદર માલધારી જે માલધારીઓ છે બરાબર છે, એ લોકોના જે ઢોર ઢાકર હોય બહાર રખડવાના હતા, બહાર રખેલો એ વસ્તુ બરાબર છે, પણ જે લોકોનો જે પોતાના પ્રાંગણ હોય, પોતાના પ્રાંગણ ઉપર બી આ લોકો એ લોકોને પોતાના ઢોર ઢાકર બાંધવા દેતા નથી। બીજી વસ્તુ કે બેને જેમ વાત કરી એમ કે અમારી જે સમસ્યા આજે તમામ સ્લમ વિસ્તાર છે, 30 વર્ષથી અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર ભાજપની સરકાર છે, તેની અંદર સ્લમ વિસ્તારની અંદર એ લોકો ઓરમાયું વર્તન રાખે છે। અમે અહીંયા કેપિટલ બજેટમાંથી, કોર્પોરેશનના બજેટમાંથી નહીં, જે તે સુવિધા આપી છે। હિંમતસિંહ મેયર હતા ત્યારે 2004ની અંદર આખા વાસણા વોર્ડની અંદર ઉત્તાનગર, પ્રવીણનગર, વડજારાવાલ, જ્યોતિનગર, સોમેશ્વર, સુરાયનગર, આ બધા વિસ્તારની અંદર કોંગ્રેસની સરકારમાં કોંગ્રેસની કોર્પોરેશનમાં સુવિધા આપી છે। આ લોકો એવું સમજે છે કે સ્લમ વિસ્તારના અમારે વોટ થતા નથી, અમારે તમારી જરૂર નથી। ક્યારેય ચૂંટાયેલા પ્રતિનિધિ સ્લમ વિસ્તારની મુલાકાત લેતા નથી। સ્લમ વિસ્તારના લોકો ત્યાં ફરિયાદ લઈ જાય છે, અત્યારે મધ્યમ વર્ગ ગરીબ વર્ગની એટલી પરિસ્થિતિ છે અમદાવાદની અંદર તમે જો મહત્તમ મોટા ભાગની સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ। આજે હમણાં જે મુદ્દો હતો કે અમારા વિસ્તારના ધારાસભ્ય એની સામે સ્કૂલ છે, જે 24 કલાક ત્યાં બેસે છે, ત્યાં એક દિવાલ હતી જરી એને અમે વારંવાર રજૂઆત કરવા છતાં
કોર્પોરેશનના અધિકારીઓને એની એક દિવાલ કરવાના છે, કેમ કે ત્યાં મધ્યમ વર્ગના લોકો એના બાળકો ભણે છે એ મરી જાય તો એને વિકાસ તમે જોઈ લો કે આખા ગુજરાતની અંદર હરણીકાંડ થયો, મચ્છુ બ્રિજ થયો, બરાબર છે. આ બધા જે અમદાવાદની અંદર હાટકેશ્વર બ્રિજ, આરટીઓ બ્રિજ, આ બધા ભ્રષ્ટાચાર કરેલા છે. કોઈ આ સુવિધા નથી. અને વિસ્તારની અંદર વાસણાઓની અંદર અમદાવાદની અંદર મધ્યમ વર્ગ દલિતોમાંથી એનું કોઈ નથી. કોંગ્રેસ આવશે તો વિકાસ થશે અને આ લોકોને લાભ મળશે. તમે જે ઢોર ઢાંકરની વાત કરી કે ઢોર ઢાંકર રસ્તા ઉપર પ્રચારતા હોય તો પછી અકસ્માતનો તો બનાવ બને તો પછી એની જવાબદારી એની જવાબદારી રોડ ઉપર રસ્તા ઉપર ઢોર ઢાંકર રખડતા હોય, બરાબર છે, એની જવાબદારી માલધારીઓ બરાબર છે. પણ હવે તો માલધારીઓ એના જે પોતાના પ્રાંગણની અંદર આ લોકો મૂકવાની છે ત્યાં જ એને કેસ કરે છે, દસ્તાવેજવાળી જગ્યા માંગે છે, બરાબર છે. હવે અહીંયા સ્લમ વિસ્તારમાં ક્યાં દસ્તાવેજો બને કયો? તો વિચરતી જાતિ છે, ફરતી જાતિ છે, બરાબર છે. હવે એની પાસે ક્યાં એટલા બધા પૈસા હોય છે કે દસ્તાવેજવાળો પ્લોટ લીધે અહીંયા રાખી શકે? તો એ લોકોનું જીવન ધોરણ કેવી રીતના ચાલે? અથવા સરકાર જેમ ઉદ્યોગપતિઓ માટે નવી નવી સ્કીમ લાવી રહી છે એમ આ લોકો માટે લાવે. ઢોર ઢાંખર પણ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે અને અગર તમે માલધારીઓ માટે આ કાયદો લાવો છો તો એમના માટે બીજી સુવિધા ઊભી કરી શકે એટલી સરકારમાં સક્ષમતા હોવી જોઈએ. અને એ સક્ષમતા અને એ સમસ્યાના સુધારા સાથે જ તમે કંઈ વસ્તુ કરી શકો. અગર તમે રોડ ઉપર રસ્તે તમને ઢોર ઢાંખરથી એક્સિડન્ટનો ભય છે તો એમને કોઈ એવો પ્લોટ, એવી જગ્યા ફાળવો કે જે ખરીદી શકે અથવા ત્યાં પોતાના ઢોર ઢાંખર રાખી શકે. કોઈ વિધવા માલધારી લેડીઝ છે, અગર એમના ઘરે એમના પતિનું કે કોઈનું મૃત્યુ થાય તો વિધવા નારી ક્યાં આગળ નોકરી કરવા જશે? કમસે કમ 2 ઢોર ઢાંખર પોતાના ઘરની આસપાસની જગ્યામાં રાખી અને પોતાનું જીવન નિર્વાહ તો કરી શકશે. હવે આમાં ખોટું શું છે? ઉદ્યોગપતિઓ માટે મોટી મોટી લોન, મોટી મોટી યોજનાઓ હોય તો શું નાના માણસો માટે કોઈ યોજના જ નથી બની અથવા એનું કોઈ માળખું જ નથી? તમારી પાસે 30 વર્ષના શાસનમાં આટલા બધા બુદ્ધિજીવી માણસોએ એવી શાસનની સમસ્યા ઊભી કરી છે કે તમે બ્રિજો બનાવો છો, એ બ્રિજ ટ્રાફિકથી ટોટલ ઉલટી દિશામાં છે. આટલો સરસ તો વિકાસ કર્યો છે. આ વિકાસ કર્યો છે કે વિકાસના નામે લોકોને ગાંડા કર્યા છે? એનો જવાબ તો સરકારથી વધારે કોઈની પાસે નહીં હોય. અત્યારે વાસના વિસ્તાર છે, વાસના વિસ્તારની અંદર કૃષ્ણનગર છે, ત્યાં અમે પહોંચી ગયા છે. જે જનતા જનાવરનો જે પ્રોબ્લેમ છે તે અમને જણાવશે. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ઇલેક્શન છે તે અત્યારે ધૂમ મચાવી રહ્યું છે અને કોંગ્રેસ પાર્ટી એવી ચૂંટણીનું જોર લગાવી રહ્યું છે ત્યારે ભાજપની હરામ થઈ ગઈ છે. અમારી સાથે જોડાઈ ગયા છે આ જે રહેવાસી છે ત્યાંના આજે કૃષ્ણનગરના. શું કહેશો કે તમારે શું આ કૃષ્ણનગર સોસાયટી અંદર જે ચાલી કહેવાય ત્યાં પ્રોબ્લેમો શું છે, તમારો તકલીફો શું છે? પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, પાણી બરાબર નથી આવતું, ગટરનું અને પીવાનું પાણી મિક્સ થતું હોય છે, એક બાજુ મોંઘવારીનો માર છે, બીજો ભ્રષ્ટાચાર છે અને જે રસ્તા છે નિષ્ફળ હાલતમાં છે, એટલે કે રસ્તા તૂટેલા ફૂટેલા છે. વરસાદનું ચોમાસાનું પાણી ભરાઈ જતું હોય તો કઈ સમસ્યા છે તમારે? અમારો તો મોટામાં મોટો પ્રોબ્લેમ એવો છે કે ગરીબ માણસ હોય ત્યાં પશુ ઉપર દિવસ કાઢતા હોય, બરાબર. આવા જે લાયસન્સ કાઢેલા હોય, પોતાનો માલ હોય, પોતાની જગ્યા હોય પણ એ પણ રદ કરવામાં આવે. એક એનો બચાવ થાય એવું કરવાનું હોય. તો કોઈ વિધવા ભાઈ હોય તો 2 પશુ રાખીને દિવસ કાઢી શકે. બોલો આ સિવાય ના, એટલે બીજું તો આપણે કોઈ નહીં, પણ આપણું એમ કહેવું કે સરકાર એટલી દયા કરે તો પબ્લિકનું જીવન ચાલે છે. બોલો. અમારી સાથે બધી મહિલાઓ પણ છે. શું કહેશો? અત્યારે ગૃહિણીનું બજેટ પૂરવાતું હોય છે, રસોઈ મરી મસાલાના ભાવ વધતા હોય, દૂધના ભાવ વધતા હોય, તમે તો એક પશુપાલક જોડે રહેવાવાળા છો એટલે દૂધ ગાયના ભાવ વધતા હોય તો તમને બરોબર ભાવ ના મળતા હોય તો શું કહેશો? અમને ભાવ વધારી આપે એમના માટે અને ગાયોને રહેવાની થોડી વ્યવસ્થા કરી આપે. તમે શું કહેશો? પશુપાલન જોડે તમે તો પશુપાલન માટે જ કહેવામાં થોડી કાઢી પાડો તો પબ્લિકનું જીવન જીવી શકે. પશુપાલન માટે